HLF વાળાની ફ્રેન્કી આવી ગઈ છે. ઝોમેટો થ્રુ આપણે ઓર્ડર કરેલું છે 15-20 ફ્રેન્કી. તો ટેસ્ટ કરીને તમને બતાવું. સાથે કેચઅપનું પેકેટ આપેલું છે. આમ તો ઘણા બધા પેકેટ હતા અને મસ્ત મજાનું પેકેજિંગ તો દેખાઈ રહ્યું છે. હવે અંદર ટેસ્ટ કરીને તમને જણાવું કે કેવી છે. આપણે મગાવેલી હતી મંચુરિયન ફ્રેન્કી. કઈ મંચુરિયન ફ્રેન્કી આપણે મગાવી લીધેલી છે. તો હવે આપણે આ ટેપ જે ઝોમેટોવાળાએ લગાડીને દીધેલી હશે એ આપણે નીકાળીએ. અને બોક્સ એકદમ પ્રોપર પેકેજિંગ કરેલું છે, એટલે પેકેજિંગમાં તો 10/10 નંબર આપણે આપી શકીએ. ખોલતું પણ નથી એક હાથેથી, તો એટલું કડક છે. પ્રોપર મસ્ત મજાનું પેકેજિંગ કરેલું છે. અને જો અહીંયા ઝોમેટો સ્વિગી માટે એ લોકોએ બોક્સ રાખેલા છે જેના તમે રિવ્યૂ આપી શકો છો. બોક્સ ઓપન કરીને જ અંદર આપણને જે ફ્રેન્કી છે એ પણ ઓલરેડી પેપરમાં તમને રેપ કરેલી જોવા મળશે. તો પ્રોપર પેકેજિંગ 10/10 દઈ શકીએ આ ફ્રેન્કીને. અને મંચુરિયન ફ્રેન્કી આપણે મગાવી લીધી છે. આ સિવાય ઘણી બધી ફ્રેન્કી HLF વાળા પાસે ઉપલબ્ધ છે, જે હું તમને આગળ વિડીયોમાં બતાવીશ. થોડોક વધારે ટાઈમ લાગેલો હોવાથી પેપર એપમાં થોડુંક એવું ઓલું તેલ કયો કે ઓઇલ આવી ગયેલું છે, બટ એ થોડુંક વધારે સારું રહે, તો તેથી આપણે એટલું ઓછું તેલ કન્ઝ્યુમ કરી શકીએ. તો હવે પેપરને હું કાઢું અને ફ્રેન્કી ટેસ્ટ કરીએ. તો જો જે રોટી છે એ એકદમ ફ્રેશ લાગે છે જોઈને, તો કે ફ્રેશ બનાવેલી હોય એવું લાગે છે, કારણ કે ઓલરેડી અમે 30 જેટલી ફ્રેન્કીનો ઓર્ડર આપેલો હતો, એટલે ફ્રેશ રોટી બનાવેલી હશે. તો હવે ટેસ્ટ કરીને તમને જણાવું કે કેવી છે. તો પહેલું જ બાઇટ જ્યારે મેં લીધું ત્યારે એમાં પનીર, ચીઝ અને મંચુરિયન એટલે કે ચાઇનીઝ બધો ટેસ્ટ મને આવેલો છે. ચીઝનો સ્વાદ ઓછો છે એ સારું છે, કારણ કે ચીઝ આમ પણ મને પસંદ નથી. તો ફ્રેન્કી એકદમ મસ્ત છે, ટેસ્ટમાં પણ મસ્ત છે. એકવાર તમે જરૂરથી મગાવી શકો છો HLFમાંથી મંચુરિયન ફ્રેન્કી, અથવા તો ઘણી બધી ફ્રેન્કી ઉપલબ્ધ છે. હું તમને જણાવું તો બોક્સમાં એમાં ઓલરેડી લખેલું છે. જો અહીં બોક્સમાં પાછળ લખેલું છે કે મખની પનીર ફ્રેન્કી છે, ચટપટા છે, તંદૂરી છે, HL સ્પેશિયલ છે, ચીઝ ચીલ્લી છે, ઘણી બધી ફ્રેન્કી અવેલેબલ છે. તો હવે હું લઉં છું ફ્રેન્કીની મજા. અને તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો કરી દો. ફ્રેન્કી મેં પૂરી ખાઈ લીધી છે અને બધું જ અંદર રેપ કરીને પાછું આપણે બોક્સ પેક કરી દઈએ જેમ આવેલું હતું એમ. અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો. મને કોમેન્ટ કરીને જણાવો તમારો રિવ્યૂ જો તમે આ ફ્રેન્કી ખાધેલી હોય તો. અને ફેસબુકમાં વિડીયો જોતા હોય તો ફોલો કરવાનું ના ભૂલશો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.